નમસ્કાર ઉમેદવાર મિત્રો, ફરી કરાર ઉપર ભરતી છે જાહેર કરવામાં આવી છે. જ્ઞાન સહાયકને બદલે હવે આ નવી કરારવાળી ભરતી છે એ સરકાર લાવી રહી છે. આટલો પગાર હોવા છતાં અને કાયમી ભરતી કરવાને બદલે મિત્રો એ લોકો હવે કરાર ઉપર નોકરી આપી રહ્યા છે. મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું, જેથી વિડીયો છે અંત સુધી નિહાળો અને આવી જ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવાનું નથી. તો મિત્રો ફરી કઈ જગ્યા ઉપર કરારવાળી ભરતીઓ આવી છે અને ક્યાં સુધીમાં આપણે ઓનલાઈન આવેદન કરી શકીએ છીએ, સંપૂર્ણ માહિતી આપવાનો છું. હવે અપડેટ મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે સંસ્થામાં 121 શૈક્ષણિક વહીવટી જગ્યા માટે ઉમેદવારો 18 જૂન સુધીમાં અરજી કરી શકશે. તે મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. તો ગુજરાતમાં વિદ્યાપીઠમાં કરાર આધારિત ભરતી થશે. મિત્રો આ ભરતી છે એ અગાઉ કાયમી થતી હોવાનો જાણકારી મળી છે, પરંતુ હવે સરકારને કાયમી ભરતી ઉપર રસ રહ્યો નથી, જેથી તમામ જે 121 શૈક્ષણિક વહીવટી જગ્યા છે એમાં મિત્રો હવે કરાર ઉપર એમની ભરતી છે એ નિયુક્તિ છે કરવામાં આવશે. તો તમને સંપૂર્ણ માહિતી આપણે ટેલિગ્રામમાં મૂકવાના છીએ. કઈ કઈ જે પોસ્ટો છે એની સંપૂર્ણ માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો ચોક્કસ ટેલિગ્રામ જોઈન કરો. ટેલિગ્રામમાં બધી સંપૂર્ણ માહિતી તમને મળી જશે. જય હિન્દ, જય સંવિધાન.